અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાલડીમાં 1 કરોડથી વધુની કિંમતનો ગેરકાયદેસર બંગલો એએમસીએ તોડી પાડ્યો. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર બંગલાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી. નવો બંગલો બનાવવા માટે બાંધકામ કર્યા હોવા અંગેની એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જે બાદ આજે એટલે કે 16 જાન્યુઆરીના રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી. એસજી હાઈવે રિંગ રોડ નજીકના 3 તળાવનો વિકાસ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં તળાવના ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. જગતપુર ઓગણજ અને પોતાના તળાવોને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ તળાવ ગાર્ડનમાં નાગરિકોને મોર્નિંગ અને ઇવનિંગ વોક સાથે બાળકોના મનોરંજન માટેના સાધનો, ફૂડ કોર્ટ સહિત સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જગતપુર અને ઓગણ તળાવનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યમાં ફરી 5 દિવસ માવઠાની આગાહી. રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 21 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડશે. સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પણ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. બોર્ડ પહેલા પ્રી બોર્ડ પરીક્ષા. અમદાવાદની તમામ શાળાઓમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા પહેલા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષા અંગેનો ભય દૂર કરવો અને તેમને બોર્ડની પરીક્ષા પદ્ધતિથી સંપૂર્ણ રીતે વાકેફ કરાવવા માટે પ્રી બોર્ડ પરીક્ષા યોજવામાં આવી છે. હાઈ પ્રોફાઇલ પાર્ટીમાંથી ભાગેલા 5 નબીલા ચમત્કારિક રીતે હાજર. અમદાવાદના પંચવટી પાસે આવેલી એક એપાર્ટમેન્ટના ધાબે ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન 4 યુવતી સહિત 16 નબીરા મળ્યા હતા, જ્યારે 5 યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જો કે 2 જ કલાકમાં 5 પોલીસ સમક્ષ હાજર થતા તમામને મહેફિલના સ્થળે જ લાવવામાં આવ્યા. વેઇટર અને રસોઈયા સહિત કુલ 21 લોકો ધાબા પર હતા. બાદ તમામને પોલીસ સ્ટેશન અને ટેસ્ટ માટે લઈ જવાના હતા, ત્યારે ઉપરથી નીચે આવતી વખતે 5 લોકો ગાયબ થઈ ગયા હતા. મૃત્યુદંડના 3 આરોપીને નિર્દોષ છોડતી હાઈકોર્ટ. ગુજરાત હાઈકોર્ટે ખેડા જિલ્લામાં 2018માં 35 વર્ષીય વિવાહિત મહિલાના ગેંગરેપ અને હત્યા સાથે જોડાયેલ 3 આરોપીને જેઓ મૃત્યુદંડની સજા પામ્યા હતા તેમને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમની તાત્કાલિક મુક્તિનો આદેશ આપ્યો છે. આરોપીઓ વતી તેમના કેસને એડવોકેટ ભાવિક સમાણે રજૂ કર્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું કે પ્રોસિક્યુશન પક્ષ આરોપીઓ વિરુદ્ધ તેનો કેસ વાજબી શંકાથી પુરાવા આપવામાં સફળ રહ્યો નથી, કારણ કે તેઓ આરોપીની દોષ સિદ્ધિ તરફ ઇશારા કરતી પૂર્ણ ચેઇન સ્થાપિત કરી શક્યા નથી. વિદેશી ચલણની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ પર કસ્ટમ્સ વિભાગે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી. એર ઇન્ટેલિજન્સ યુનિટ અમદાવાદે ગુપ્ત માહિતીના આધારે વિદેશી ચલણની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. 3 દિવસમાં 3 વિદેશી ચલણી નોટની દાણચોરીના કેસ કસ્ટમ વિભાગે કર્યા. બિઝનેસમેન પતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાનો આક્ષેપ. અમદાવાદના ડીસીબી પોલીસ સ્ટેશનમાં પતિ સામે વ્યવસાયી સીએ પત્નીએ દહેજની માંગણીની નોંધાયેલી ફરિયાદમાં હાઈકોર્ટે પણ પતિના આગોતરા જામીન અરજી ફગાવી. દારૂનો બંધાણી પતિ સિગારેટના ડામ આપતો હોવાનો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાનો પત્ની દ્વારા આક્ષેપ કરાયો. આરોપી પતિની સામે ભૂતકાળમાં પ્રથમ પત્નીએ પણ આ પ્રકારના જ આક્ષેપો કર્યા હોય. હાઈકોર્ટે પતિની કસ્ટડી જરૂર હોવાનું કહી આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો. સરખેજમાં હાઇબ્રિડ ગાંજા સાથે 2 પેડલર ઝડપાયા. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એડી ગામિત અને સબ ઇન્સ્પેક્ટર એ વ્યાસની ટીમને બાતમી મળી હતી કે સરખેજ વિસ્તારમાં 2 યુવક ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડા પાડ્યા. દરોડા દરમિયાન સરખેજમાંથી નાસર ઉર્ફે નાસિર અને સલીમ સુમરા નામના 2 યુવકને ઝડપી લેવામાં આવ્યા. પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો તેમજ અન્ય સામગ્રી મળી આવી, તેને જપ્ત કરવામાં આવી. ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં નબળો પ્રતિસાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવેલું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 છેલ્લા 2 વર્ષમાં મળતા પ્રતિસાદ કરતાં ચાલુ વર્ષે ખૂબ ઓછો પ્રતિસાદ મળ્યો છે. ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકોએ એક જ દિવસમાં ફ્લાવર શોની મુલાકાત લેતા રેકોર્ડ સર્જ્યો હતો. જોકે ચાલુ વર્ષે 2026માં માત્ર 78 જેટલા લોકોએ જ રજાના દિવસે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.